राज्य स्तरीय आंतरराष्ट्रीय महिला दिवस की भव्य उजवणी महुआ तालुकाना कळसार गामे त्रिवेणी कल्याण फाउंडेशन खाते करवामां आवी हती, जेमां खास जिल्ला कलेक्टर श्री डॉक्टर मनीष बंसल अने ब्रिजेश्वरी कुमारी नीलमबाग पेलेस भावनगर खास उपस्थित रह्या हता। तो आ तके हनुमंत होस्पिटल महुआ अने प्राथमिक आरोग्य केन्द्र कळसार द्वारा निःशुल्क निदान केम्पनुं सुंदर आयोजन करवामां आव्युं हतुं। महुआ तालुकाना कळसार गामे राज्यस्तरीय आंतरराष्ट्रीय महिला दिवस की भव्य उजवणी करवामां आवी हती। पीडीलाइट इंडस्ट्रीज लिमिटेड मुंबईना सहयोगथी त्रिवेणी कल्याण फाउंडेशन कळसार, ग्राम निर्माण समाज महुआ, ग्राम दक्षिणामूर्ति मणार तथा जिला ग्राम विकास एजेंसी અને જીએલપીસી ના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 11 માર્ચ 2026 ને બુધવારના રોજ રાજ્યસ્તરીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષની થીમ ગીવ ટુ ગેઇન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ બંસલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। त्रिवेणी कल्याण फाउंडेशन, ग्राम निर्माण समाज અને ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર દ્વારા હાલ 1800 થી પણ વધારે સખી મંડળોના માધ્યમથી 18,000 થી પણ વધુ બહેનોને આજીવિકા તથા બચત અને ધિરાણ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી છે, જેના માધ્યમથી ગ્રામ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે નોંધપાત્ર કાર્ય કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના વિવિધ 22 જિલ્લાઓમાંથી સફળતાપૂર્વક આર્થિક એકમો ચલાવતા 46 થી પણ વધારે સખી મંડળોને પીડીલાઇટ પુરસ્કારથી મહેમાનોના હસ્તે પ્રશંસાપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં પીડીલાઇટ અને જીએલપીસી સાથે થયેલ એમઓયુ અંતર્ગત 500 એસસીજી અમરેલી ભાવનગર સાથે થયેલ કામગીરી પૈકીના 2 એસએચજીનું પ્રતીક રૂપે સન્માન કરવામાં આવ્યું હતું તથા સ્કિલ અંતર્ગત પ્લમ્બિંગમાં પહેલી બેન્ચના 22 મહિલાઓને તથા આંગણવાડીની સુંદર કામગીરી માટે ભાવનગર જિલ્લાની 10 બહેનો તથા આરોગ્યના સુંદર કામગીરી બદલ આશા વર્કર બહેનોને તથા ગ્રામ્ય સ્તરે ડોર ટુ ડોર સ્વચ્છતાની કામગીરી સંભાળી રહેલ બહેનો તથા મહિલા આઈટીઆઈના નેશનલ લેવલે સન્માનિત શિક્ષક શ્રી ધારાબેન શુક્લાને સન્માનિત કરવામાં આવ્યા હતા। નમસ્કાર, આજે આપણા મહુવાના કલસારમાં જે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને પીડીલાઇટ છે એના સહયોગથી મહિલાઓનો જે રાજ્ય સ્તરનો પ્રોગ્રામ છે એનું આયોજન થયું હતું અને એમાં સખી મંડળોની લગભગ 3,000થી વધારે મહિલાઓ આખા ગુજરાતમાંથી આવી છે। જે પીડીલાઇટ જે કળસારમાં કામગીરી કરી છે ખરેખર આ રેપ્લિકેટ કરવા જેવી છે અને આ મહિલાઓ શીખવા માટે પણ સાથે સાથે આવ્યા છે અને એક્સપોઝર પણ થશે અને અમે પણ પીડીલાઇટ સાથે મળીને કંઈક એવું કરીશું કે ભાવનગરમાં મહિલાઓ વધારે પગભર થાય, વધારે આર્થિક રીતે સક્ષમ બને અને વધારે જે પોતાના સપના છે આ પૂર્ણ કરી શકે। તો ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, પીડીલાઇટ અને તમામ મહિલાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઉમ્મીદ કરું છું ઈશ્વરથી કે ભાઈ તમામ મહિલાઓ આર્થિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ પગભર બને। ખૂબ ખૂબ ધન્યવાદ। આ પ્રસંગે ભાવનગરની કુપોષિત 117 સગર્ભા માતાઓ પૈકી પ્રતિકરૂપ 3 માતાઓને પૂરક પોષણ આહારની કીટ પીડીલાઇટના સહયોગથી આપવામાં આવી હતી, જે દરેક માતાઓને આગલા દિવસોમાં આપવામાં આવશે। વધુમાં મહુવાની બહેનો દ્વારા કોલ્ડ પ્રેસ સિંગતેલ પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તેમજ હનુમંત હોસ્પિટલ મહુવા અને કળસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મહિલાઓના ફ્રી હેલ્થ ચેકઅપ માટે હેલ્થ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શ્રી બ્રિજેશ્વરી કુમારી નીલમબાગ પેલેસ ભાવનગર, શ્રી રુચિબેન પારેખ પારેખ પરિવાર મુંબઈ, શ્રી હનુલ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી, ડોક્ટર ચંદ્રમણી જિલ્લા આરોગ્ય વિભાગ, ડોક્ટર પી.કે. શુક્લા પ્રેસિડેન્ટ CSR પીડીલાઇટ, શ્રી ધવલ રવિયા પ્રાંત અધિકારી શ્રી મહુવા, શ્રી કોકિલાબેન RCHO, ડોક્ટર કનુભાઈ કળસરિયા, ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા સદભાવના હોસ્પિટલ, શ્રી હસમુખભાઈ મહેતા, શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, શ્રી પંકજભાઈ રૂપારેલ, ડોક્ટર KD પારેખ સાહેબ, શ્રી ચાંદનીબેન મહેતા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત તળાજા, મહુવા, જેસર અને સાવરકુંડલા તાલુકાની 3,000 થી પણ વધુ બહેનોની હાજરીમાં આ કાર્યક્રમ ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન કળસાર મહુવા ખાતે યોજાયો હતો।
નમસ્તે, મારું નામ બ્રિજેશ્વરી છે અને હું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પીડી લાઇટની ઉજવણીમાં આવી છું. બહુ જ મને ગર્વ થાય છે આટલા બધા મહિલાઓને જોઈને, કઈ રીતે એ લોકો કામ કરે છે, કઈ રીતે એ સ્વતંત્ર છે અને હું આશા રાખું છું કે બહુ જ આગળ વધે, હજી વધારે મહિલાઓ જોઈન થાય એવી જ હું આશા રાખું છું અને બધાને હું શુભેચ્છા પાઠવું છું. મારું નામ કવાડ સોનલબેન છે અને હાલ હું મહુવાની અંદર રહું છું અને અમે આ પીડી લાઇટના દ્વારા અમારું રત્નેશ્વર જૂથ હાલે છે અને અમે તમામ બહેનો મળીને ઓર્ગેનિક સાબુ બનાવી, કોઈ ખાખરાનું કામ કરે, કોઈ છોટું બધું જુદું કામ કરી અને અમે બધું કામ કરી છે. પીડી લાઇટ દ્વારા અમને સારો સપોર્ટ મળે છે અને પીડી લાઇટ દ્વારા આવા કાર્ય બનતા રહે એવી અમારી માંગ છે.